વંદે માતરમ. હું સંજય કુમાર વાળંદ, શિક્ષક, શકરપુર પ્રાથમિક શાળા. હું શકરપુર ગામના ગ્રામજનો અને બાળકોના વાલીઓને એક ચેતવણી અને સંદેશ આપવા માગું છું. ગઈકાલે તારીખ 6/6/2026ને શનિવારના રોજ શાળા કમ્પાઉન્ડમાં મારી સાથે એક ગંભીર અને ભયાનક ઘટના બની. લગભગ 11 વાગ્યાની આસપાસ શાળામાં પેઇન્ટિંગ કામ માટે હું આવેલ. સાથે મારા નાના દીકરા નિત્યને પણ હું લઈને આવેલ. કામ પત્યા પછી 2 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરતી વખતે કમ્પાઉન્ડમાં બેસેલી ગાયોમાંથી પ્રથમ એક ગાય આવી અને મને ચાલુ બાઈકે પાડી દીધો. એ વખતે મારો દીકરો નિત્ય હાઈસ્કૂલવાળા મેદાનમાં રમતો હતો અને હું હમણાં જે નવીન શેડ બનેલ છે ત્યાં આગળથી બાઇક લઈને નીકળતો હતો. એ જ નજીકના મેદાનમાં ગાયે ગોથું મારી અને મને પાડી દીધો. હું સૂતેલો અને ગાયે ઉપરા ઉપરી મને ગોથા, શીંગડા અને પગ મારી મને અધમુવો કરી નાખેલ. એટલી જ વારમાં બીજી ગાય પણ આવી અને 2 ગાયોએ ભેગા થઈ અને આ જ બાબત રિપીટેશન થઈ. એક ગાય દૂર ઊભી હતી બાળ મંદિર આગળ. ત્યાંથી દોડીને આવી અને 3 ગાયો ભેગી થઈ અને મને ખૂબ મૂઢમાર વાગ્યો છે. ત્યાંથી બચવા માટે હું દોડી અને જાળીમાં ફસાઈ ગયો. આખા 30 મિનિટ જેટલા સમયગાળા દરમિયાન 2-3 વખત ગાયના શીંગડામાં મારી ટી-શર્ટ આવી ગઈ. અહીંયા તમે જે જોઈ રહ્યા છો ત્યાં આગળ ટાંકા પણ આવેલા છે અને આખા શરીરે, પેટે, ખભે, હાથે, પગે, જાંઘે બધી જ જગ્યાએ ગાયના શીંગડા અને ખરી વાગેલ છે. ગાયે મને મારતા જોઈ મારા દીકરાએ જોર જોરથી રાડો પાડી. એ વખતે શાળા કમ્પાઉન્ડમાં કોઈ જ નહોતું, પરંતુ દીકરાની રાડો સાંભળી અને આજુબાજુના રહીશો અને ગ્રામજનો એ જોયું તો એક ગાય સાહેબને મારે છે એમ કરી અને એ દોડ્યા અને 3 ગાયોને ભગાડી. 25 થી 30 મિનિટ જેટલા સમયગાળામાં ગાયે મારી બધી તાકાત પૂરી કરી દીધી. આ તો ઈશ્વરના આશીર્વાદ અને મા બાપના આશીર્વાદથી હું કદાચ જીવના જોખમમાંથી બચ્યો. હવે મારે ગ્રામજનો અને ગામના વાલીઓને ખાસ એ જણાવવું છે કે આવતીકાલથી જ આપણી શાળાઓ ખુલી રહી છે. ત્યારે શાળાએ આવતા સમયે અને શાળામાંથી છૂટતા સમયે તમે તમારા બાળકોને એવા ટ્રેન કરો કે ગાય, કૂતરા, બકરા, વાંદરા કે અન્ય કોઈ પ્રાણીઓ એનાથી બને એટલા દૂર રહે. આ તો હું હતો, પરંતુ જો આવતીકાલે કોઈ ગામનું, શાળાનું કોઈ નાનું માસૂમ બાળક હોય અને એની સાથે જ જો આ ઘટના થાય તો બાળકનો જીવ પણ જઈ શકે એમ છે. શાળાના પટાંગણમાં શાળા સમયે આવતા અને શાળાએથી છૂટતી વખતે જે રસ્તા ઉપરના ઘરો છે, જે વાલીઓના અથવા તો જે ગ્રામજનોના, એ લોકોને પણ ખાસ અપીલ છે કે શાળા સમયે જે વખતે બાળકો તમારા ઘર આગળ થઈને નીકળે એ સમયે 5-10 મિનિટનો સમય કાઢી અને એવા બાળકોની તમે ધ્યાન રાખજો, દેખરેખ રાખજો. ઘણી વખત ગામના રસ્તાઓ ઉપર આવા ઢોર રખડતા હોય છે, તો ગામના રસ્તાઓ એ લોકોની અવર જવર માટે હોય છે, રખડતા ઢોર માટે હોતા નથી. આથી મારે સ્થાનિક તંત્ર, આદરણીય સરપંચ સાહેબ, આદરણીય તલાટી કમ મંત્રી સાહેબને પણ નમ્ર વિનંતી છે કે આ બાબતે યોગ્ય ઘટતું કરવા વિનંતી. ગામના કોઈપણ બાળકને કોઈ પ્રાણી દ્વારા જાનહાનિ ના થાય એવા પગલાં લેવામાં આવે. રખડતા ઢોરોનો
કાયમી નિકાલ કરવામાં આવે અને બાળકોના જીવના જોખમમાંથી મુક્ત કરવામાં આવે એવા યોગ્ય પગલાં ભરવામાં આવે એવી મારી માંગ છે. સમગ્ર ઘટના બાદ દવાખાને જઈ ટાંકા લઈ અને દવા કરાવી જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે શાળાના આચાર્યશ્રી દીપલબેન વાઘેલા અને શિક્ષક મિત્રોને પણ મેં આ ઘટનાની જાણ કરી, જેથી શાળાના આચાર્યશ્રીએ બાળકોના હિત માટે, બાળકોની સુરક્ષા માટે જે જગ્યાએ રજૂઆત કરવાની થાય અથવા તો જે પગલાં ભરવાના થાય એ પગલાં ભરી આપણે બાળકોની સુરક્ષા માટે જે ઘટતું કરવાનું થશે એ તમામ વસ્તુ કરીશું એવી આચાર્યશ્રી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. આજુબાજુના પશુપાલક મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે તમારા પશુને ખુલ્લું રખડતું છોડવાને બદલે તમે એને ઘરે જ બાંધી રાખો, એની ઘરે કાળજી રાખો, જેથી મારા જેવા કોઈ વ્યક્તિને અથવા તો બાળકોને નુકસાન ના પહોંચે. આવતીકાલે શાળાઓ ખોલવાની છે ત્યારે શિક્ષકગણ અને આચાર્યશ્રી સાથે ચર્ચા કરતાં એવું જણાવવામાં આવ્યું છે કે જેમ બને એમ જલ્દી ગ્રામજનો અને ગ્રામ વાલીઓનો સંપર્ક કરી વાલી મિટિંગ કરી એસએમસી સમિતિના સભ્યોને ભેગા કરી આ માટે જે કંઈ પગલાં ભરવાના થતા હશે એ આપણે ભરીશું. અંતે તો બધું ઈશ્વર આધીન જ છે. ગમે એટલું સાચવીશું પણ પ્રાણીઓ તો પ્રાણીઓ જ રહેવાના. પણ તેમ છતાં આપણે જેટલું સાચવીશું એટલું સચવાશે. એટલે ગ્રામજનોને ફરી એક નમ્ર અપીલ કે ઘરેથી નીકળી અને શાળામાં પહોંચે અને શાળામાંથી નીકળી અને ઘરે પહોંચે ત્યાં સુધી બાળક સેલ્ફ ડિફેન્સ શીખે અને પોતાની જવાબદારી, પોતાનું ધ્યાન જાતે રાખે એવી રીતે ટ્રેન કરવામાં આવે. શાળા કમ્પાઉન્ડની અંદર જ્યારે આપણા બાળકો હશે ત્યારે અમે શિક્ષક મિત્રો ભેગા થઈ અને નુકસાન તો નહીં જ પહોંચે, પરંતુ માની લો કે શાળા કમ્પાઉન્ડમાંથી નીકળી ઘરે જતી વખતે જો આવી ઘટના રસ્તા ઉપર બને તો એ વખતે બાળકનું ધ્યાન કોણ રાખશે? આથી સ્થાનિક તંત્ર અને જે કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી હોય એ લોકોને પણ મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે ઘટતું કરશો. આભાર. ભારત માતા કી જય.